વતન વાપસીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે છેલ્લા 1 મહિનાથી મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતી સહિત ભારતીય યુવકો સુરક્ષિત રીતે વતન પહોંચ્યા છે। ખૂબ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। વડોદરાના સાવલીનો ગુંજન શાહ સહિત ગુજરાતના લોકો હવે સ્વદેશ પરત ફર્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। સ્વજનો સુરક્ષિત વતન પરત ફરતા પરિવારજનોમાં ખુશીની લાગણી છે। છેલ્લા 1 મહિનાથી મ્યાનમારમાં ફસાયેલા વડોદરાના સાવલીના ગુંજન શાહ વતન પરત ફર્યા। ગુંજન શાહે જણાવ્યું કે ડેટા એન્ટ્રીની નોકરીમાં માટે લાલચ આપવામાં આવી। મહિને 1 લાખ સુધીનો પગાર મળશે તેમ કહેવામાં આવ્યું। ઓનલાઈન એજન્ટ સાથે વાતચીત બાદ થાઈલેન્ડમાં નોકરી હોવાનું જણાવાયું, પરંતુ બાદમાં થાઈલેન્ડની બોર્ડર પરથી ડંકી રૂટ દ્વારા મ્યાનમારમાં ઘુસાડવામાં આવ્યા અને ત્યાં જેલમાં બંધક બનાવાયા। ગુંજન શાહે ભારત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે હજી પણ કેટલાક ભારતીયો ત્યાં ફસાયેલા છે અને સરકાર તેમને પણ સુરક્ષિત રીતે પરત લાવે તેવી અપીલ કરાઈ છે। જોબ કહીને અમને બધાને ત્યાં બોલાયા હતા। બધાને અલગ અલગ રીતેનું કીધેલું હતું। એવું નહીં કે દરેકને સ્કેમિંગની ખબર હતી। મોસ્ટલી ડેટા એન્ટ્રી છે કે બીજું બધું કામ છે એના માટે જ લોકોને બોલાયા અને એના માટે લોકો ગયા હતા, જેને સેલેરી નહીં એના માટે। કેટલી સેલેરીની વાત હતી? સેલેરી હવે 70-75 હજાર, કોઈને ₹1 લાખ કીધું હતું એવી રીતે નહીં। ફિઝિકલ એટલે અમારે એવું નહોતું થયું, કેમ કે અમે હજુ નવા જ ગયા હતા। જે જૂના લકા હતા એ લોકોને તો જેલમાં બી છે। હજુ આપણાના ઇન્ડિયાના બી 5 લોકો હજુ એવા છે કે જે જેલમાં છે ફેબ્રુઆરીથી, જે લોકોને હજુ સુધી નીકળ્યા નથી। હા, મ્યાનમારની જેલમાં। મારો છોકરો ગુંજન 1 મહિનાથી મ્યાનમારમાં ફસાયો હતો। તેને લાવવા માટે સરકારશ્રીએ, કેતનભાઈ ઇનામદારે, હેમાંગભાઈ જોશીએ તથા બીજા નામી અનામી જેને પણ મદદ કરી છે તેમનું હૃદયપૂર્વક આભાર માનું છું।